આજે સમગ્ર ગુજરાતમાં બોર્ડની પરીક્ષા એટલે કે ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરૂ થઈ છે। ત્યારે અલગ અલગ જગ્યાએ રાજકીય આગેવાનો તેમજ સામાજિક આગેવાનો દ્વારા શુભેચ્છા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આજે માંજલપુર વિસ્તારમાં વોર્ડ નંબર 18માં આવેલી પંચશીલ વિદ્યાલય કે જ્યાં કોંગ્રેસ સમિતિ દ્વારા શુભેચ્છાઓ પાઠવવા માટે વિદ્યાર્થીઓને કંકુ તિલક કરી ચોકલેટ આપી મોઢું મીઠું કરાવી પરીક્ષાઓ માટે શુભકામનાઓ પાઠવી છે। આ ઉપરાંત માં સરસ્વતીના ચરણોમાં પ્રાર્થના કરી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બને, પરીક્ષામાં સારો દેખાવ કરે અને ઉચ્ચ કારકિર્દી હાંસલ કરી પોતાના પરિવાર, સમાજ તેમજ દેશનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ આપવામાં આવી છે। આ પ્રસંગે વોર્ડ નંબર 18ના પ્રમુખ ચંદ્રશેખર પાટીલ, શહેર સમિતિના ઉપપ્રમુખ નીલાબેન શાહ, શહેર કોંગ્રેસ સંગઠન મંત્રી હિરેન પટેલ, એસસી સેલ ચેરમેન મહેશભાઈ સોલંકી, માંજલપુર યુવા કોંગ્રેસ પ્રમુખ હિરેનભાઈ રાજપૂત, ઓબીસી મહિલા પ્રમુખ કિન્નરીબેન પંચાલ સહિત વોર્ડ નંબર સહિતના હોદ્દેદારો અને યુથ કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આજથી 10 અને 12ની બોર્ડની પરીક્ષાના વિશે શું કહેશો? આજથી સમગ્ર રાજ્યની અંદર ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડની એક્ઝામની શરૂઆત થઈ રહી છે। તમામ વિદ્યાર્થીઓનો આજે પ્રથમ પેપર છે, ત્યારે તમામ વિદ્યાર્થીઓને હું આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન, બેસ્ટ ઓફ લક પાઠવું છું। તમામ વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા તેમના જીવનનો અને શૈક્ષણિક જીવનનો ખૂબ મહત્ત્વનો ભાગ છે। એ તમામ વિદ્યાર્થીઓ કરેલી સમગ્ર વર્ષ દરમિયાન કરેલા અથાગ પ્રયત્નો, નિયમિત અભ્યાસ, પરિશ્રમ, માતા પિતા તથા શિક્ષકોના માર્ગદર્શનનો આ સુવર્ણ પ્રસંગ છે। ત્યારે તમામ વિદ્યાર્થીઓ ખૂબ જ સકારાત્મક ભાવથી, શાંતિપૂર્ણ મનથી પરીક્ષા આપે તે માટે વોર્ડ નંબર 18 કોંગ્રેસ સમિતિ દ્વારા પંચશીલ સ્કૂલ માંજલપુર ખાતે તમામ વિદ્યાર્થીઓને આજે અમે લોકોએ શુભેચ્છા પાઠવી હતી। તેમને અમારા કાર્યકર્તાઓ દ્વારા કંકુ તિલક કરવામાં આવ્યો હતો, મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું, ગોળદાના આપવામાં આવ્યા હતા અને તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા, બેસ્ટ ઓફ લક આપીને તેમને પરીક્ષા ખંડમાં મોકલવામાં આવ્યા હતા। સાથે સાથે વિદ્યાની દેવી માં સરસ્વતીને પણ અમે આજના દિવસે પ્રાર્થના કરી હતી કે હે માં સરસ્વતી, તમામ અમારા વિદ્યાર્થીઓને એમને ખૂબ સારું પરિણામ મેળવે, ધાર્યું તે પરિણામ પ્રાપ્ત કરે, તેમનું ભાવિ ઉજ્જવળ બને એવી તમામ વિદ્યાર્થીઓને માટે અમે આજે માં સરસ્વતીના ચરણોમાં પ્રાર્થના કરી હતી અને તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી, બેસ્ટ ઓફ લક આપી પરીક્ષા ખંડમાં મોકલવામાં આવ્યા હતા। ફરી એકવાર તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છાઓ।